મહેસાણા મહાનગરપાલિકા ભાન ભૂલી ફાયર ફાઇટરથી ટાઉન હોલની સફાઈ કરાવી. મહેસાણામાં મહાનગરપાલિકા બને 1 વર્ષનો સમય થયો ત્યારે તે નિમિત્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા. તે પહેલા મહાનગરપાલિકા હસ્તક રહેલો ટાઉન હોલ કે જેની સાફ સફાઈ સહિત શહેરના મુખ્ય માર્ગોને પણ સરખા કરી વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના આગમન પહેલા મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરને સજાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ એ દરમિયાન મનપા અધિકારીઓ ક્યાંક અજાણતા મૂર્ખામી ભર્યું પગલું ભરી લીધું હોય તેમ ટાઉન હોલની સફાઈ દરમિયાન જોવા મળ્યું હતું. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ઉત્કૃષ્ટ દેખાવના અતિ ઉત્સાહમાં ભાન ભૂલી જવાયું હતું. જે આગ જેવી ભયાનક અને ઇમરજન્સી બનનારી ઘટનાઓમાં કામે લાગતી ફાયર ફાઇટરની ઇમરજન્સી સેવાનો દુરુપયોગ કરી પાણીનો મારો ચલાવી ટાઉન હોલની સફાઈ કરવામાં આવી હતી. તેવામાં જો શહેરના કોઈ ખૂણે આગનો બનાવ બને ત્યારે શું સ્થિતિ સર્જાય તેનો પણ ખ્યાલ રાખ્યા વગર મનપાએ આવી ઇમરજન્સી સેવાનો સદંતર દુરુપયોગ કર્યો હતો. આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું છું જયદેવસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ મહેસાણાથી આમ આદમી પાર્ટી. મિત્રો, આવતીકાલે 1/1/2026ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી એ મહેસાણા આવી રહ્યા છે ટાઉન હોલ ખાતે. તો મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને એમની સાથેના તમામ જે અધિકારીઓ ખરા એ મુખ્યમંત્રી સાહેબની આવભગતના અંદર વિવેક ચૂક્યા છે અને સત્તાનો કેવી રીતે દુરુપયોગ થઈ શકે છે એનો દાખલો આપ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની જે ગાડી ખરી એ ગાડી, એનું પાણી અને એના સાથેના જે કર્મચારીઓ ખરા એ કર્મચારીઓનો તમામનો દુરુપયોગ કરીને એનો ઉપયોગ ટાઉન હોલ ધોવા માટે કર્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાયર બ્રિગેડ એ એવી સેવા છે જે 24 કલાક ચાલતી સેવા છે અને જો આગ લાગે કે દુર્ઘટના થાય ત્યારે એ ત્યાં પહોંચી શકે એના માટે હોય છે, ના કે ટાઉન હોલ ધોવા માટે. તો ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી રજૂઆત કરશે કે જે આ ટાઉન હોલ ધોવા માટે જે મહેસાણા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની જે ગાડી ગઈ છે એનું ડીઝલનો ખર્ચો, ગાડીનો ખર્ચો, એના જે કર્મચારીઓ ખરા એમનો પગારનો ખર્ચો અને તેના સાથેનું પાણી, આ તમામનો ખર્ચો ખરો એ મહેસાણા મહાનગરપાલિકા એ ટાઉન હોલના સંચાલકો ખરા એમની પાસેથી લે, ના કે મહેસાણાના જે પરસેવાની કમાણી જે ખરી એ ટેક્સના પૈસામાંથી કપાય. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.